શક્તિ વાવાઝોડું બની ચૂક્યું છે અતિ ભયંકર। હવે પછીની કલાકોની અંદર અરબી સમુદ્રના દરિયામાં આગળ વધી રહેલું આ શક્તિ નામનું વાવાઝોડું પોતાની દિશાઓ બદલીને યુ-ટર્ન લઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તારો તરફ આ શક્તિ નામનું વાવાઝોડું યુ-ટર્ન લેતું જોવા મળવાનું છે। અત્યારે સિસ્ટમનો તમે સ્ટ્રફ લાઇનનો ઘેરાવો પણ જોઈ શકો છો। ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી આ શક્તિ નામના વાવાઝોડાની અનેક પ્રકારની સ્ટ્રફ લાઇનો ઘેરાયેલી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન પોતાની દિશા બદલીને હવે ગુજરાતના વિસ્તાર ઉપર અસર દર્શાવતો હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્ર ઉપર ઘોર અંધકાર, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તાર ઉપર અત્યારે ઘોર અંધારપટ છવાઈ ચૂકેલો જોવા મળી રહ્યો છે। શક્તિ વાવાઝોડાના કારણે અત્યારે અરબી સમુદ્રના દરિયાથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારમાં ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે। ઓમાનના ક્ષેત્રથી વિયેતનામના વિસ્તાર અને થાઈલેન્ડના વિસ્તારની અંદર અત્યારે મોટાસા નામનું વાવાઝોડું પણ ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। એક વાવાઝોડું વિયેતનામના ક્ષેત્રની અંદર, બીજું વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી પોતાની અસર દર્શાવતું હોય તેમ ભારતના અનેક વિસ્તાર ઉપર અત્યારે બે વાવાઝોડાની અસરને લઈને ભયંકર ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે। તમે અત્યારે જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર પણ લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને લાહોરના ક્ષેત્રથી નવી દિલ્હીના વિસ્તારમાં, જોધપુરના વિસ્તારથી ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તાર ઉપર પણ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે। ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પહોંચેલું હવે શક્તિ નામનું વાવાઝોડું ડીપ ડિપ્રેશનના એરિયામાંથી ભયંકર સ્વરૂપની અંદર બદલાઈને ભયંકર સાયક્લોન એટલે કે શક્તિ વાવાઝોડાની અંદર સંપૂર્ણ રીતે પરિવર્તન થઈને હવે પછી યુટર્ન લેવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ અને આવનારી 11 તારીખ સુધી હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વિસ્તારો ઉપર પોતાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર અત્યારે અનેક પ્રકારની સિસ્ટમની અસરને લઈને વેલમાર્ક લો પ્રેશરના ભયંકર ઘેરાવા ગુજરાત સુધી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। આમ ખાસ કરીને એક તરફ શક્તિ નામનું વાવાઝોડું અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહેલી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરને લઈને આવનારી 12 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે હવે પછી આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળવાના છે। તમે લાઈવ પણ જોઈ શકો છો કચ્છના હવામાનની અંદર અત્યારે ઓચિંતાનો મોટો પલટાવ આવી રહ્યો છે, જેમાં વિસ્તારોની માહિતી મેળવીએ તો રાપર વિસ્તારથી ગાંધીધામ, બારડોલીના ક્ષેત્રથી ખાવડ પંથકમાં, માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ ઉપર સતત હવામાન બદલાવાને લઈને મોટી શક્યતા કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમનું ભયંકર જોર અત્યારે કચ્છ ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકી રહેલા તોફાની પવનોની અસરને લઈને પવનની તીવ્રતા ગુજરાત ઉપર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત તોફાની પવન ફૂંકાતો હોય તેમ હવે પછીની કલાકની અંદર ગુજરાતમાં જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રથી ભાનવડ, રાજકોટના વિસ્તારથી ચોટીલા, જસદણના વિસ્તારથી ગોંડલના વિસ્તારમાં, પોરબંદરના દરિયાઈ કાંઠાથી લઈને જુનાગઢ, વેરાવળ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવાના ક્ષેત્રથી લઈને ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારની અંદર અને વેરાવળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે। આમ વરસાદના ખતરાને જોતા ગીર સોમનાથ અને વેરાવળના વિસ્તાર ઉપર મોટી આગાહી કરવામાં આવી રહી છે।
સુરેન્દ્રનગરથી મોરબી, જામનગર, ચોટીલાના વિસ્તારથી રાજકોટ અને બોટાદના સંપૂર્ણ વિસ્તારો પર પણ હવે ઓચિંતાનો વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 5 થી લઈને 10 ફૂટ ઊંચા મોજા અત્યારે દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આમ શક્તિ નામના વાવાઝોડાને લઈને ગુજરાતનો દરિયો પણ અત્યારે બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે ગુજરાતમાં શરૂ થયેલું નવું હસ્ત નક્ષત્ર, જેને હાથી નક્ષત્ર કહીએ છીએ, જે પણ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. હસ્ત નક્ષત્રની અસરને લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને હવે પછીની કલાકમાં વલસાડ, બિલીમોરા, નવસારી, વલસાડના ક્ષેત્રથી આહવા અને સાપુતારાના વિસ્તારની અંદર મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે. સુરત, બારડોલી, વ્યારા, ઉમરપાડા, વાંકલ અને કોસંબાના ક્ષેત્રની અંદર પણ તોફાની વરસાદની શરૂઆત જોવા મળી શકે છે. દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, સિનોરના ક્ષેત્રથી લઈને ગુજરાત રાજ્યની અંદર જાંબુસર, કરજણ અને ડભોઈના પંથકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ હવે પછીની કલાકોમાં દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સાથે 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ વરસવાની શક્યતા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યારે અંધકાર અને સિસ્ટમનું દબાણ પોતાની અસર દર્શાવતું હોય તેમ દાહોદ, છોટા ઉદેપુર, અહેમદાબાદ, આણંદના વિસ્તારથી લઈને વડોદરા, તેની સાથે સાથે નડિયાદના વિસ્તારથી ધોળકા, ખંભાત, બોડેલી, ગોધરા અને લુણાવાડાના ક્ષેત્રની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર, જેમાં સૌથી વધારે ખતરો અત્યારે અહેમદાબાદ અને વડોદરાના જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે. આમ હવે પછી અહેમદાબાદ અને વડોદરાના વિસ્તાર ઉપર પણ વરસાદનું ભયંકર સંકટ અને જોર ગુજરાત ઉપર જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાંથી પણ પસાર થતી વરસાદીય સિસ્ટમની તોફાની સ્ટ્રફ લાઇનની અસરને લઈને હવે પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની વરસાદ વરસવાની મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. આમ અત્યારે શક્તિ નામના વાવાઝોડાને લઈને ગુજરાત ઉપર શિયર ઝોન અને અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનો ગુજરાતમાંથી સતત પસાર થતી જોવા મળી રહી છે. જો વાવાઝોડું કેટલું દૂર છે તેની માહિતી મેળવીએ તો ગુજરાતના પંથકથી અત્યારે વાવાઝોડું ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને અરબી સમુદ્રની અંદર 700 કિલોમીટર દૂર અત્યારે આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી જોવા મળી રહ્યું છે. અને હવે પછી આ વાવાઝોડું પોતાની દિશા બદલીને ધીમે ધીમે અરબી સમુદ્રના માધ્યમ થકી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે, જેની પણ આપણે લાઈવ નકશાઓ ઉપરથી સંપૂર્ણ વિગત મેળવીએ. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો. સૌપ્રથમ લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર ત્રાટકી હતી, જે બાદ આ લો પ્રેશર વાળી સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર 2 દિવસ પસાર કર્યા બાદ ગુજરાતની અંદર ત્રીજા દિવસથી આ સિસ્ટમ વાવાઝોડા એટલે કે સાયક્લોનની અંદર પરિવર્તિત થઈને ધીમે ધીમે અરબી સમુદ્રના દરિયાની અંદર આવી રીતે ગતિઓ કરતી જોવા મળી રહી છે. અને હવે પછી સિસ્ટમ ધીમે ધીમે ઓમાનના દરિયાઈ કાંઠાના છેડા સુધી પહોંચી ચૂકી છે. અને હવે પછી આ સિસ્ટમ આવનાર 2 દિવસની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ફરી એકવાર યુટર્ન મારીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે આગળ વધતી હોય તેમ સિસ્ટમ પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળવાની છે. આમ હવે અરબી સમુદ્રના દરિયાની અંદર સ્થિત અને મજબૂત બનતું શક્તિ નામનું વાવાઝોડું પોતાની દિશા બદલીને ગુજરાતની અંદર ગતિ કરતું જોવા મળવાનું છે, જેને લઈને હજી પણ 2 દિવસ સુધીનો સમય ગુજરાત ઉપર આ વાવાઝોડું પહોંચવાને લઈને લાગી શકે છે. અને અત્યારે વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કચ્છના સંપૂર્ણ ક્ષેત્ર અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના અનેક જિલ્લામાં ઓચિંતાના પલટાવની સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અત્યારે આ વાવાઝોડું ગુજરાતના પંથકથી લઈને 700 કિલોમીટર દૂર અત્યારે અરબી સમુદ્રની અંદર સ્થિત જોવા મળી રહ્યું છે અને ત્યાંથી પોતાની સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો
ગુજરાતના વિસ્તાર સુધી લંબાવીને અસર દર્શાવતું હોય તેમ કચ્છ, દક્ષિણીય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર શક્તિ વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં 7 થી લઈને 9 ઓક્ટોબર દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર 7, 8 અને 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યની અંદર ભારે વરસાદ વરસવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. સાયક્લોનની અસરના કારણે ભારે પવન સાથે વરસાદનું અત્યારે તીવ્ર શક્યતા દર્શાવવામાં આવી રહી છે. વાવાઝોડું ધીમે ધીમે નબળું પડશે પણ ભારે અસર રહેશે, જેના કારણે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે, જેને કારણે અત્યારે પશ્ચિમીય સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું પરિભ્રમણ બની રહ્યું છે. ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારની અંદર હાલ તોફાની પવન ફૂંકાવાની પણ ભયંકર શરૂઆત જોવા મળી રહી છે. અત્યારે વાવાઝોડા અને તોફાની પવનોની અસરને લઈને જામનગર, પોરબંદર અને દ્વારકાના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. શક્તિ વાવાઝોડાની અસરના કારણે સૌથી વધારે સૌરાષ્ટ્ર તરફ અત્યારે અસરો રહેતી જોવા મળવાની છે. દક્ષિણીય ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારીના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદ વરસી શકે છે. સાયક્લોનિક અસરના ભાગરૂપે ભારે પવન સાથે વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળવાનું છે. ચક્રવાત નબળું પડીને ગુજરાત તરફ આવે તો ભારે અસર રહેશે અને ચક્રવાતના કારણે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર હવે પછી તોફાની પવનોની સાથે દરિયો ગાંડોતુર બનતો હોય તેવા દ્રશ્ય ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે.